ડબલ એન્જિનની સરકારમાં સ્પીડમાં પોષણ તો ઓછું થઈ નથી રહ્યું, પરંતુ મળતિયાઓ અને વચેટિયાઓનું પોષણ દિવસે ને દિવસે વધી રહ્યું હોય એવું સ્પષ્ટપણે અમારે માનવું છે। આજે સરકાર દ્વારા કુપોષણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ વધી રહ્યો છે। ગુજરાતની અંદર આજે પણ 35% બાળકો એવા છે કે જે ગંભીર રીતે કુપોષિત છે। ખોટું તંબુ, ફેક તંબુ બાંધીને બાળકોને બેસાડીને ખોટું ડિજિટલ ક્લાસરૂમ ક્રિએટ કરીને સમગ્ર દેશને બતાવવામાં આવે છે કે આજે ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોનું તમે લિસ્ટ કાઢો કે જેની પોતાની શાળાઓ છે કે જે ગુજરાતની અંદર ચાલે છે, તો તમને દરેક જિલ્લાની અંદર, દરેક શહેરની અંદર ભાજપના એવા ઢગલો નેતાઓ મળશે કે જે પોતે પ્રાઇવેટ શાળાઓ ચલાવે છે, જે કરોડો રૂપિયા કમાય છે। કે અમદાવાદ ઈસ્ટનો જે વિસ્તાર છે ત્યાં આગળ તો પાણીની સમસ્યા ગંભીર છે। અમદાવાદ વેસ્ટ વિસ્તાર જ્યાંથી ખુદ મુખ્યમંત્રી આવે છે ત્યાં પણ જો પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ જતું હોય તો સરકારે વિકાસની વાતો કરવાની બંધ કરી દીધી। જે પાણી એમને પીધું, જેનાથી રોગચાળો ફાટી નીકળ્યો, એ પાણી આરઓમાં ફિલ્ટર થયા પછી એમને પીધું, તેમ છતાં રોગચાળો ફાટી નીકળ્યો। ક્યાં આગળ પાણી મિક્સ થાય છે એ પણ સ્થાનિક લોકોએ નક્કી કરીને કહેવાનું, તો કોર્પોરેશનના અધિકારીઓ શું કામના, એ એન્જિનિયરો શું કામના, એ કોર્પોરેટરો શું કામના? તમને અમદાવાદના સંગઠનની જવાબદારી સોંપાઈ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ક્યાંય પણ હોય, અમદાવાદમાં સૌથી ઓછા કાર્યકર્તાઓ કે સંગઠનાત્મક રીતે એટલું સ્ટ્રોંગ નથી। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આજે આપણી સાથે છે આમ આદમી પાર્ટીના પ્રવક્તા અને પ્રદેશ સંગઠન મંત્રી કરણ બારોટ, જેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કુપોષિત બાળકોને લઈને પણ વાત કરી હતી। તો NHFSના જે પ્રકારે આંકડા આવ્યા છે કે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ઘણી વધારે છે, શું કહેવા માંગો છો તમે? આજે સરકાર દ્વારા કુપોષણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ વધી રહ્યો છે, પરંતુ એની સામે બાળકોનું વજન નથી વધી રહ્યું। એ વરવી વાસ્તવિકતા છે। આજે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમિલી વેલફેર છે, એના દ્વારા NHFS 6નો લેટેસ્ટ 2023-24નો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો અને આ રિપોર્ટ એ સરકારની ખુલ્લેઆમ પોલ ખોલે છે કે ગુજરાતની અંદર કુપોષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને સરકાર કુપોષણ માટે જે પગલાં લેવા જોઈએ લઈ નથી રહી। કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે, પરંતુ સામે બાળકોનું કુપોષણ ઘટી નથી રહ્યું। આજે આ NHFSનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ પ્રમાણે આ જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટ પ્રમાણે હું વાત કરું તો જે બાળકોની ઉંમર 5 વર્ષથી ઓછી હોય અને એમની ઉંમર પ્રમાણે એમની હાઇટ ઓછી હોય એવા શહેરની અંદર 28%, ગામડાની અંદર 39%, એટલે એવરેજ 35%, એવો આખો રિપોર્ટ છે। અને આ રિપોર્ટ પ્રમાણે ગુજરાતની અંદર આજે પણ 35% બાળકો એવા છે કે જે ગંભીર રીતે કુપોષિત છે। એટલે સરકારને મારે તો બસ એટલો એક નાનો પ્રશ્ન પૂછવો છે કે આજે ડબલ એન્જિનની જે સ્પીડ છે, ડબલ એન્જિનની સ્પીડથી જે કુપોષણ ઘટવું જોઈએ અને બાળકોનું પોષણ વધવું જોઈએ, એની જગ્યાએ સરકારના મળતિયાઓ અને વચોટિયાઓનું જે પોષણ છે વધી રહ્યું છે, પરંતુ બાળકોનું પોષણ વધતું નથી। આ મુદ્દાને લઈને આજે મારે કુપોષણને લઈને પ્રેસ વાર્તા કરવી પડી અને ગુજરાતની જનતા સમક્ષ કડવી વાસ્તવિકતા ભારતીય જનતા પાર્ટીના રાજમાં કુપોષણને લઈને જે છે એ ગુજરાતની જનતા સમક્ષ મૂકવી પડી। સરકાર હંમેશા વાત કરતી હોય છે કુપોષણ મુક્ત ગુજરાત, પણ તમને લાગે છે આદિવાસી વિસ્તારોમાં બાળકોનો જેટલો વિકાસ કરવો જોઈએ એમાં સરકાર નિષ્ફળ નીવડી હોય? હકીકત તો એ છે કે હમણાં જ વિધાનસભાનું સત્ર ગયું અને એ વિધાનસભાની સત્રની અંદર ગુજરાત સરકારે જ એવું કહ્યું કે ગુજરાત સરકારે છેલ્લા 2 વર્ષની અંદર કુપોષિત જે બાળકો છે એના આહાર માટે 1000 કરોડથી પણ વધારે ખર્ચો કર્યો। સરકારે જ વિધાનસભામાં એ આંકડા જાહેર કર્યા કે ગુજરાતની અંદર 5,70,000 જેટલા બાળકો છે જે કુપોષણનો ભોગ બની રહ્યા છે, જેની ઉંમર 0 થી 6 વર્ષ છે। આમાંથી 4.5 લાખ બાળકો એવા છે કે જે ઓછા વજનવાળા એટલે કે અંડરવેઇટ છે અને 1.5 લાખ બાળકો એવા છે કે જે ગંભીર રીતે અંડરવેઇટ છે। આ સરકારના આંકડા છે। કેન્દ્ર સરકારની જે પોષણ ટ્રેકિંગ સિસ્ટમ છે એ પોષણ ટ્રેકિંગ સિસ્ટમ એવું કહે છે કે જેટલા બાળકો આંગણવાડીમાં જાય છે એમાંથી 11% બાળકો ગંભીર રીતે કુપોષિત છે। સરકાર એવું કહે છે વિધાનસભા કે 24 વિધાનસભામાં કે 24 કરોડના ખર્ચે અમે AI મોનિટરિંગ સિસ્ટમ બનાવીશું કુપોષણને ટ્રેક કરવા માટે, પરંતુ જે બાળકોના પેટ ખાલી છે અને ગંભીર રીતે કુપોષિત છે એમના ખાલી પેટ મોનિટર કરવા માટે સરકાર પાસે કોઈ AI ટેકનોલોજી નથી। એટલે કે સરકાર કુપોષણની મોટી મોટી વાતો કરે છે,
અલગ અલગ યોજનાઓની જાહેરાત કરે છે, પરંતુ કુપોષણ ઓછું નથી થયું. મારે અમુક યોજનાઓ તમારા માધ્યમથી ગુજરાતની જનતા સમક્ષ મૂકવી છે કે જે કુપોષણ માટે સરકારે બહાર પાડી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, દૂધ સંજીવની યોજના, સુખડી યોજના, બાલ શક્તિ યોજના, ત્રીજું ભોજન યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પોષણ સુધા યોજના, પૂર્ણા યોજના, મિશન આંગણવાડી, પોષણ 2.0, આટલી બધી યોજનાઓ સરકારે જાહેર કરી, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો, પણ આજે પણ ગુજરાતની અંદર જો 35% બાળકો કુપોષિત હોય તો આના માટે ગુજરાતની સરકારની હું નિષ્ફળતા માનું છું, અને સરકારે આની જવાબદારી લેવી જોઈએ, અકાઉન્ટેબિલિટી લેવી જોઈએ અને તાત્કાલિક ધોરણે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ. જી, જેમ તમે કુપોષણની વાત કરી, સાથે સાથે થોડા દિવસ પહેલા નીતિ આયોગના આંકડા પણ બહાર આવ્યા હતા, જ્યાં ગુજરાતમાં લગભગ 1 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ શાળા છોડી છે. તો સરકાર તો બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતી હોય છે, તમે શું કહેવા માંગો છો આના વિશે? સરકાર આ આંકડા આજના નથી, વારંવાર સરકાર માટે કહ્યું છે કે સરકારે એજ્યુકેશન સિસ્ટમ, સારી એજ્યુકેશન સિસ્ટમ આપવા માટે આ સરકાર નિષ્ફળ રહી છે. અને જ્યારે પોતાની એજ્યુકેશન સિસ્ટમ કેવી હોય, સ્માર્ટ ક્લાસરૂમ કેવા હોય, ડિજિટલ પ્લેટફોર્મ કેવું હોય, એ જ્યારે ગુજરાતની જનતાને બતાવવાની હોય ત્યારે એક અલગથી ખોટું તંબુ, ફેક તંબુ બાંધીને બાળકોને બેસાડીને ખોટું ડિજિટલ ક્લાસરૂમ ક્રિએટ કરીને સમગ્ર દેશને બતાવવામાં આવે છે. એનો મતલબ એ કે ગુજરાતની અંદર એક સારી સ્માર્ટ શાળા પણ નથી જે ગુજરાતની જનતા, ગુજરાતના લોકો સમગ્ર દેશને બતાવી શકે. આજે નીતિ આયોગના રિપોર્ટની અંદર પંજાબે શિક્ષા ક્ષેત્રે નંબર 1 બન્યું, કેમ કે પંજાબે એક સાથે 19,000 એવી સરકારી શાળાઓ છે જ્યાં પેરેન્ટ ટીચર મીટિંગ કરી. પંજાબ સરકારે 13,000થી પણ વધારે શિક્ષા ક્ષેત્રે ભરતી કરી. પંજાબ સરકારે તમામ વસ્તુ ડિજિટલ ક્લાસરૂમથી લઈને તમામ એવી સુવિધાઓ પંજાબની જનતાને આપી અને પંજાબના બાળકો માટે કામ કર્યું, જેના માટે નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે પંજાબ સરકાર એ શિક્ષા ક્ષેત્રે નંબર 1 બની શકે. જો ગુજરાત સરકારમાં એવી ઈચ્છા શક્તિ હોય તો ગુજરાત સરકાર સારી શાળાઓ પાછળ ખર્ચો કરી શકે છે, પરંતુ બજેટ પડે છે, પરંતુ એ બજેટ ક્યાં જાય છે કોઈને ખબર નથી. હકીકત તો એ છે કે આજે ભાજપના નેતાઓ અને કોર્પોરેટરનું તમે લિસ્ટ કાઢો કે જેની પોતાની શાળાઓ છે કે જે ગુજરાતની અંદર ચાલે છે, તો તમને દરેક જિલ્લાની અંદર, દરેક શહેરની અંદર ભાજપના એવા ઢગલો નેતાઓ મળશે કે જે પોતે પ્રાઇવેટ શાળાઓ ચલાવે છે, જે કરોડો રૂપિયા કમાય છે. તો એ લોકો એવું શા માટે ઈચ્છે કે ગુજરાતની અંદર સારી સરકારી શાળાઓ બને અને બાળકો અને એમના પરિવારોના રૂપિયા બચે? પરંતુ હકીકત એક બીજી બી મારે તમને જાણ કરવી છે કે આજે પંજાબ સરકાર દ્વારા ગત રોજ એક એવો નિર્ણય કરવામાં આવ્યો કે 5%થી વધારે તમે ફી વધારી ના શકો, અને છેલ્લા 2 કે 3 વર્ષની અંદર જેને 15%થી વધારે ફી વધારો કર્યો છે એ લોકોએ એ વધેલી ફીઝ પેરેન્ટ્સના અકાઉન્ટમાં પાછી કરવી પડશે. આવી કોઈ એક બીજી સરકાર આ દેશની અંદર હોય તો તમે મને જણાવો કે જેને પૈસા પાછા આપવા માટે પગલું લીધું હોય. આવું સેમ કામ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીએ કર્યું હતું. એટલે આમ આદમી પાર્ટીને તમારે જેટલી ગાળો આપવી હોય એટલી આપો, આમ આદમી પાર્ટીના નેતાઓને જેટલી ગાળો આપવી હોય આપો, જેટલા કેસ કરવા હોય કરો, પરંતુ હકીકત એ છે કે બાળકોને અને પંજાબના લોકોને ફ્રી વીજળી આપવાનું કામ કોઈએ કર્યું હોય તો એ આમ આદમી પાર્ટીની સરકાર કર્યું છે. મહિલાઓના ખાતાઓમાં રૂપિયા આપવાનું કામ કોઈએ કર્યું હોય તો આમ આદમી પાર્ટીની સરકારે કર્યું છે. ફ્રી હેલ્થ સિસ્ટમ, નાના હોસ્પિટલથી લઈને મોટી હોસ્પિટલ સુધી સારવાર ફ્રી કરવાનું કામ કોઈએ કર્યું હોય તો પંજાબ સરકારે કર્યું છે. આ તમામ કામ પંજાબ સરકારે ગુજરાતની અંદર, પંજાબની અંદર કરીને બતાવ્યા છે, અને સમગ્ર દેશની અંદર એક ઉદાહરણ સ્થાપવાનું કામ કોઈએ કર્યું હોય તો પંજાબની અંદર આમ આદમી પાર્ટીની ભગવત માન સરકારે કર્યું છે. હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થઈ, ભારતીય જનતા પાર્ટીને આખા અમદાવાદમાં અને ગુજરાતમાં ખૂબ સારા મત મળ્યા. હવે એમના મેયર પણ ડિક્લેર થઈ ગયા, હિતેશ બારોટ. પણ હવે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં દૂષિત પાણીની અને રોગચાળો ફેલાયો હોવાની ફરિયાદ આવી રહી છે. તમે પોતે પણ ગ્રાઉન્ડ પર ગયા હતા, શું કહેવા માંગો છો? આજે નવા કોર્પોરેટરો આવ્યા છે, કામ કરશે? અમદાવાદની અંદર જો ખરેખર કામ થયું હોત તો આજ કોર્પોરેશન દ્વારા લગભગ 1300 જેટલા સેમ્પલ થોડા ટાઈમ પહેલા લેવામાં આવ્યા હતા દૂષિત પાણીના, અને એ સેમ્પલ જ્યારે લેબોરેટરીમાં આપવામાં આવે એમાંથી એવું ખબર પડી કે 48 જેટલા લગભગ વોર્ડની અંદર 1300 સેમ્પલની અંદર એવું સાબિત થયું કે બધી જગ્યાએ દૂષિત પાણી આવે છે. મહત્વની વાત એ છે કે અમદાવાદ ઈસ્ટનો જે વિસ્તાર છે ત્યાં આગળ તો પાણીની સમસ્યા ગંભીર છે, કે જ્યાં પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થાય છે, દિવસમાં 2 ટાઈમ એ પણ માંગીને પાણી માંગવું પડે છે ત્યારે મળે છે. પરંતુ અમદાવાદ વેસ્ટ વિસ્તાર જ્યાંથી ખુદ મુખ્યમંત્રી આવે છે ત્યાં પણ જો પીવાના પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈ જતું હોય તો સરકારે વિકાસની વાતો કરવાની બંધ કરી દેવી, સ્માર્ટ સિટીની વાતો કરવાની બંધ કરી દેવી જોઈએ. તમે વિકાસની વાત કરો, સ્માર્ટ સિટીની વાત કરો, પીવાનું ચોખ્ખું પાણી ના આપી શકતા હોય, પોલ્યુશન ભરપૂર છે. અને બીજી વસ્તુ
કે એ આકાંક્ષા સોસાયટીના લોકોને હું મળ્યો છું, એમને મને એવું કહ્યું છે કે કરણભાઈ, અમે અમારા ઘરમાં આરો પણ રાખેલો છે, જે પાણી એમને પીધું, જેનાથી રોગચાળો ફાટી નીકળ્યો, એ પાણી આરોમાં ફિલ્ટર થયા પછી એમને પીધું, તેમ છતાં રોગચાળો ફાટી નીકળ્યો. ડાયરિયાની ગંભીર સમસ્યા, વીકનેસની ગંભીર સમસ્યા, હોસ્પિટલની અંદર પોતાના બધા કામકાજ છોડીને આજે પરિવારો બેઠા છે. આના માટે જવાબદાર કોણ છે? કરોડો રૂપિયાનો ટેક્સ, એડવાન્સ ટેક્સ આપવાનું રહી જાય તો તમારા ઉપર વ્યાજ સાથે વસૂલી કરવામાં આવે, પરંતુ લોકોની તબિયત બગડે તો એના માટે વ્યાજ સાથે વસૂલી કોના જોડે કરવાની? કોઈક તો સામે આવીને એવું કે અમે વ્યાજની સામે અમે વસૂલી આપીશું, અમે આની જવાબદારી લઈશું. ટાંકી સાફ કરાવે તો એ પણ સ્થાનિકો પોતાના ખર્ચે કરાવે. અને બીજી એક જાણવા જેવી વાત તમને કહું નિરાલીબેન, જ્યારે એ લોકોએ પાણી પુરવઠા વિભાગને કીધું, જ્યારે એ લોકોએ કોર્પોરેશનને કીધું કે અહીંયા તો પાણીની લાઈનમાં ભંગાણ જેવું લાગે છે, ગટરનું પાણી મિક્સ થતું એવું લાગે છે, કોર્પોરેશને એવું કીધું બધું ઓકે છે. ત્યાંના સ્થાનિકો પોતે પ્લાન્ટમાં ગયા, ત્યાં ચેક કરાયું અને રિટર્નમાં આવતા હતા ત્યારે એમને ખબર પડી કે જનતાનગર આગળ ભૂવો છે અને પાણીનું મિક્સ ત્યાં કનેક્શન થાય છે. અને એ લોકોએ કોર્પોરેશનને કીધું ત્યારે કોર્પોરેશનને વસ્તુની જાણ. એટલે ક્યાં આગળ પાણી મિક્સ થાય છે એ પણ સ્થાનિક લોકોએ નક્કી કરીને કહેવાનું. તો કોર્પોરેશનના અધિકારીઓ શું કામના? એ એન્જિનિયરો શું કામના? એ કોર્પોરેટરો શું કામના? એટલે કોઈની જવાબદારી નથી. ઉપરથી તમને બોલાવે ત્યારે તમે એમ કહો કે તમે ગંદકી રાખો છો, તમે ગંદકી તમારી આજુબાજુમાં ગંદકી છે, તમે સાફ નથી રાખતા. એ કામ એમનું થોડી છે. તમે જે ટેક્સ લો છો એ ટેક્સની સ્લીપમાં તમે જુઓ જેનો તમે ટેક્સ લો છો, એજ્યુકેશન ટેક્સ, આ ટેક્સ, તે ટેક્સ, ફલાનો ટેક્સ, બધા ટેક્સ તમે લો છો, તો સાફ સફાઈ એ સોસાયટીની બહાર સોસાયટીના લોકોએ રાખવાની. ત્યાંની બાજુમાં ગોતા વોર્ડના બ્રિજ નીચે આખા ગામની ગંદકી થાય છે, એની ફરિયાદ વારંવાર એ લોકોએ કરી છે. તેમ છતાં હજી ફરીથી ત્યાં રોગચાળો ફાટી નીકળે એવું છે. તેમ છતાં કોર્પોરેશન હજી ત્યાં પગલાં લેશે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન છે. પરંતુ આ અમદાવાદના લોકોએ સમજવાની જરૂર છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે વારંવાર આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ, વારંવાર આપણે કહેતા હોઈએ છીએ કે વિકાસના નામે હજી સુધી પીવાનું ચોખ્ખું પાણી પણ નથી મળતું. પણ જ્યાં સુધી તમે આ લોકોને જાકારો નહીં આપો, તમે ખરેખર કામ ના થયું હોય તો એ લોકોને તમે વોટની ઉપર તમે તમારી વોટની તાકાત બતાવીને ત્યાં સુધી તમે એમને જવાબ નહીં આપો તો એ લોકો તમારું શા માટે સાંભળશે? આજે આમ આદમી પાર્ટી તમારા માટે ખડે પગે ઊભી છે, પરંતુ આમ આદમી પાર્ટીને પણ જનતાના સપોર્ટની તો જરૂર છે બેન. સપોર્ટ તમે ના આપો, જનતા સપોર્ટ ના આપે અને આ વસ્તુ જનતાને ભોગવવી પડે તો આમાં આમ આદમી પાર્ટીની સાથે સાથે જનતાએ પણ વિચારવાનું છે કે ખરેખર વિકાસ કોનો થયો છે અને જનતાને આમાંથી શું મળ્યું છે. જી, ખાસ કરીને હવે પેટ્રોલની, ડીઝલની વાત કરીએ તો એના ભાવ વધી રહ્યા છે. ગ્રામીણ ક્ષેત્રોમાં તો ખેડૂતોને ડીઝલ બિલકુલ નથી મળી રહ્યું. બીજું કે હવે શાકભાજી હોય, દૂધ હોય, એટલે કે તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તમને લાગે છે આ સરકાર મોંઘવારીને કાબૂ રાખવામાં નિષ્ફળ નીવડી હોય? સરકાર જે છે તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. મોંઘવારી પણ સરકાર કંટ્રોલમાં કરી નથી શકી. આજે સરકારે સોનાનું જે રિઝર્વ હતું એ બી ક્યાંક ને ક્યાંક વેચવા માટે ઉતરવું પડ્યું છે. આ સરકારે જ્યારે ત્યારે ઇલેક્શનમાં, ચૂંટણીમાં એવું કહ્યું હતું કે અમે 30 રૂપિયા 40 રૂપિયા પેટ્રોલનો ભાવ કરી દઈશું, એ પણ આ સરકાર કરી નથી શકી. કાળું નાણું લાવવાની હતી વાત, એ પણ સરકાર નથી કરી શકતી. નીટ, CBSE તમામ પ્રકારના પેપરો ફૂટી જાય છે. આજે યુવા આગળ આવીને પોતાની પાર્ટી બનાવીને પ્રશ્ન પૂછે તો તેમના અકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે. વિપક્ષની પાર્ટીઓ પ્રશ્ન પૂછે તો વિપક્ષની પાર્ટીના, આમ આદમી પાર્ટીના ઇન્સ્ટાગ્રામના, ફેસબુકના અકાઉન્ટ બંધ કરી દેવામાં આવે. જનતા અવાજ ઉપાડે તો પાછળથી એમના જોડે વિડીયો બનાવીને એવું કહેવડાવવામાં આવે કે અમે પ્રશ્ન નહીં ઉપાડીએ. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અવાજ ઉપાડે તો એમના ઉપર કેસ કરી દેવામાં આવે. એટલે પોતાની તમામ પ્રકારની નિષ્ફળતાઓ છુપાવવા માટે જે લોકો અવાજ ઉપાડે છે એનો અવાજ દબાવ્યા સિવાય આ સરકારે કોઈ કામ કર્યા નથી. પરંતુ હવે ગુજરાતની સાથે સાથે દેશની જનતા ભરાઈ ચૂકી છે, આ લોકોથી ત્રાસી ચૂકી છે અને આનો જવાબ એ લોકોને મળશે. કેમ કે આજે તમે ઉદ્યોગપતિઓના દિવાલો ઊંચી કરવાનું તો કામ કર્યું છે, પરંતુ સામાન્ય માણસો, સામાન્ય ખેડૂતો, સામાન્ય વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગના લોકો, એની સપનાની દિવાલો ઊંચી કરવાનું કામ તમે નથી કરતા. તમે એમને દિવસે ને દિવસે કચડી રહ્યા છો, તમે દિવસે ને દિવસે એમને અપમાનિત કરી રહ્યા છો અને દિવસે ને દિવસે એમને તમે નીચું બતાવવાનું જે કામ કરી રહ્યા છો એનો જવાબ તમને એક દિવસ દેશ આપશે. એના માટે સરકારે તૈયાર રહેવું છે. તમને અમદાવાદના સંગઠનની જવાબદારી સોંપાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે ક્યાંય પણ હોય, અમદાવાદમાં સૌથી ઓછા કાર્યકર્તાઓ કે સંગઠનાત્મક રીતે એટલું સ્ટ્રોંગ નથી. આવનાર સમયમાં તમે શું કરશો સંગઠનને સ્ટ્રોંગ કરવામાં? અત્યારે આમ આદમી પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે ત્યારબાદ હું મારા ઝોનની જેટલી પણ વિધાનસભાઓ છે એ તમામ વિધાનસભામાં જઈને અમે મિટિંગ કરી છે.
મિટિંગની સાથે સાથે પાર્ટીએ જે નવા સંગઠનની રચના કરી છે એ નવા સંગઠનના રચનામાં જે મજબૂત લોકો જે ખરેખર પાર્ટી માટે સમય આપી શકે, જે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવી શકે, કે જે સરકારના દબાણમાં આવ્યા વગર વિપક્ષમાં રહીને જનતાના પ્રશ્નો મજબૂતાઈથી ઉપાડી શકે એવા લોકોને કેવી રીતે આગળ લાવવા, કેવી રીતે અમદાવાદની અંદર જે આમ આદમી પાર્ટીએ પોલ ખોલ ટીમની રચના કરી હતી જેને બહુ મોટા મોટા મુદ્દા અમદાવાદની અંદર ઉપાડ્યા અને પોલ ખોલ શબ્દ અમદાવાદમાં અત્યારે છેક અમદાવાદના લોકો સુધી એ શબ્દ ફેલાઈ ગયો છે, લોકોને જાણે છે કે આ પોલ ખોલ ટીમ આમ આદમી પાર્ટીની શું કરે છે. એટલે અમદાવાદના પ્રશ્નો ચૂંટણી પહેલાં પણ અમે ઉપાડ્યા હતા, ક્યાંક ને ક્યાંક લોકો સુધી અમે પહોંચીને અમારી વાત મૂકવામાં અને એ વસ્તુ વોટ શેરમાં કન્વર્ટ કરવામાં અમે કદાચ નિષ્ફળ નીવડ્યા હશું, પરંતુ અમારું સંગઠન અમદાવાદમાં મજબૂત છે. હજુ વધારે મજબૂત લોકોને આગળ લાવીશું, અમદાવાદની જનતાનો અવાજ બનવાનો અમે પ્રયત્ન કરીશું અને કોંગ્રેસ કે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ બી ટીમને પણ અમદાવાદની અંદર ખુલ્લી પાડવાનું કામ કોઈ કરશે તો એ પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટી એક ચોક્કસ રણનીતિ સાથે કરશે. જી, તો આ હતા આપણી સાથે આમ આદમી પાર્ટીના નેતા કરણ બારોટ, જેમણે મોંઘવારીથી લઈને દૂષિત પાણી સુધી તમામ મુદ્દે વાત કરી. તમે આ તમામ બાબતો વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા.